હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. આપણે જે ટોપિક ચાલુ કર્યો છે પારિભાષિક શબ્દો, એનો પહેલો મુદ્દો હતો જે આપણે જોયો વ્યવહાર, બીજો હતું બનાવ, હવે ત્રીજો મહત્વનો મુદ્દો છે મૂડી. તો સૌથી પહેલાં જણાવી દઉં કે મૂડી વગર કોઈ પણ ધંધો શક્ય છે નહીં. એ પછી નાનો ધંધો હોય કે મોટો ધંધો હોય, બધા જ ધંધાને મૂડીની જરૂર પડે છે. તો આ મૂડી એટલે શું? તો માલિક દ્વારા ધંધાને આપવામાં આવતી રોકડ કે ફર્નિચર કે અમુક પ્રકારની એવી વસ્તુ કે જેના વગર ધંધો ચાલુ થઈ શકતો નથી, પરંતુ તેનું નાણાકીય મૂલ્ય હોવું જોઈએ. જેનું નાણાકીય મૂલ્ય હોય છે તેને મૂડી કહેવામાં આવે છે. આ મૂડી દ્વારા જ ધંધાની શરૂઆત થાય છે અને ધંધો આગળ વધે છે. તો એના પરથી આપણે કહી શકીએ કે મૂડી વગર કોઈ પણ ધંધો ચાલુ થઈ શકતો નથી. તેના ઉદાહરણ દ્વારા સમજી લઈએ કે મહેશભાઈને કરિયાણાની દુકાન ચાલુ કરવી છે. તેના માટે તેણે 10,000 રોકડા, 10,000નો માલ અને 10,000નું ફર્નિચર મૂડી તરીકે રાખ્યું છે. તો આ બધા પ્રકારની મૂડી થઈ. જે ત્રણ વસ્તુ